વિષય છે આપણો ધોરણ 8 ની અંદર વિજ્ઞાન. વિજ્ઞાનની અંદર જો વાત કરીએ તો પ્રથમ સત્રની અંદર તમારે 6 ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે અને આપણે 7મા ચેપ્ટર તરફ આગળ વધવાનું છે. 7મું ચેપ્ટર જે છે આપણું પ્રકરણ નંબર 7 તો છે કિશોર અવસ્થા તરફ. હવે સૌથી પહેલી તો આપણે વિજ્ઞાનને અનુલક્ષીને થોડી વાત કરીએ કે વિજ્ઞાન જે વિષય છે આ વિજ્ઞાન વિષય ક્યારે પણ ગોખવાના કારણે આવડે નહીં. વિજ્ઞાન વિષયને તમારે સરળતાથી સમજવો પડે. કોઈ પણ ઘટના બનતી હોય તો એની સાથે વિજ્ઞાન જોડાયેલું છે, પણ એ ઘટના બનવા પાછળના કારણો કયા, એ કારણો સુધી જો તમે પહોંચી જાઓ છો તો તમને વિજ્ઞાન જે છે એ સમજવામાં સરળતા રહે છે, કે વિજ્ઞાન તમારે સમજવામાં સરળતા રહે છે. તો આપણે વિજ્ઞાનને સરળતાથી સમજી અને યાદ રાખવાનું છે. તો સૌથી પહેલા આપણે આપણા પાઠના નામ તરફ જઈએ તો પ્રકરણ છે આપણું 7મું કિશોર અવસ્થા તરફ. હવે આ પ્રકરણને ધોરણ 8 ની અંદર મૂકવા પાછળનું કારણ શું? જે લોકો પાઠ્યપુસ્તક તૈયાર કરે છે એ પાઠ્યપુસ્તક તૈયાર કરતી વખતે કેટલીક ચોક્કસ બાબતોનું ધ્યાન રાખતા હોય છે. એટલે કે તમારી જે ઉંમર છે ઉંમર પ્રમાણે તમારે દરેક વિષયની અંદર દરેક ધોરણની અંદર પ્રકરણનો સમાવેશ થાય, કે તમારા દરેક ધોરણ દરેક વિષયને લગી તો એમાં જે પ્રકરણો આવે છે એ તમારી ઉંમરને અનુલક્ષીને આવે. હવે અહીંયા જ્યારે કિશોર અવસ્થા તરફ આપેલું છે એનો મતલબ એવો થાય કે તમે તમારી બાલ્ય અવસ્થા પૂર્ણ કરી ચૂક્યા છો. આપણા માનવ શરીરની અંદર ઘણા બધા પ્રકારની અવસ્થાઓ હોય છે. જેમ કે સૌથી પહેલા આપણે એક નાનકડા ટોપિક દ્વારા સમજીએ તો સૌથી પહેલી જે અવસ્થા આવે છે એ સૌથી પહેલી અવસ્થા કઈ હોય તો શિશુ અવસ્થા. શિશુ અવસ્થા અને બાળકનો જ્યારે જન્મ થાય તો જન્મથી કરી 0 વર્ષથી કરી અને 2 વર્ષ સુધીની જે અવસ્થા છે એને શિશુ અવસ્થા કહેવામાં આવે. હવે બાળક 2 વર્ષથી મોટું થશે એટલે એની બાલ્ય અવસ્થા આવે. આ બાલ્ય અવસ્થા છે એ 3 વર્ષથી કરી અને 9 વર્ષની ઉંમર સુધી એ તમારી બાલ્ય અવસ્થા છે. એના પછી આવે તરુણ અવસ્થા. આ તરુણ અવસ્થા 9 વર્ષથી શરૂ કરી અને 11 થી કરી અને 12 વર્ષ સુધીની જે અવસ્થા છે એ તમારી તરુણ અવસ્થા છે. અને ત્યારબાદ આવશે કિશોર અવસ્થા. તો કિશોર અવસ્થા જે છે એ 11 કે 12 વર્ષથી શરૂ કરી 18 કે 19 વર્ષ સુધીની જે અવસ્થા છે એને કિશોર અવસ્થા કહેવામાં આવે. 19 વર્ષ પછી તમારી યુવાન અવસ્થા આવશે. આ યુવાન અવસ્થાનો સમયગાળો 18 કે 19 થી કરી અને 45 વર્ષ સુધીની હોય. પછી તમારી વૃદ્ધ અવસ્થા આવે. આ સમયગાળો 45 વર્ષથી કરી અને 60 વર્ષ સુધીની હોય અને એના પછી પ્રૌઢ અવસ્થા આવે જે 60 વર્ષથી ઉપર હોય. હવે તમને બધાને એવું થતું હશે કે સાહેબ આ બધું શીખવાનો શું ફાયદો, આ બધી અવસ્થાઓ શીખવાનો આપણને ફાયદો શું? તો અત્યારે જ્યારે તમે ધોરણ 8 ની અંદર ભણો છો તો તમે અહીંયા તમારી અવસ્થા જોઈ શકો છો કે તમારી અવસ્થા અત્યારે કઈ છે? તરુણ અવસ્થા છે. અત્યારે તમે તરુણ કહેવાઓ છો
અને જેને કહેવામાં આવે છે ટીનેજર્સ, જેને કહેવામાં આવે ટીનેજર. તો પ્રશ્ન એવો થાય તો કે સાહેબ આપણે કિશોર અવસ્થાની અંદર ક્યારે પ્રવેશ કરીએ? તો દરેક સજીવ કે મનુષ્ય હોય કે અન્ય કોઈ પણ સજીવ હોય એ ચોક્કસ ઉંમરે પ્રજનન માટેની સક્ષમતા પ્રાપ્ત કરે છે. પ્રજનનનો અર્થ થાય કે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવો. પ્રજનનનો અર્થ થાય છે કે પોતાના જેવો નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા, જેને કહેવામાં આવે પ્રજનન. જે તમે ધોરણ 8 ની અંદર પ્રકરણ નંબર 6 ની અંદર શીખી ગયા છો કે પ્રજનન અંગોનો અભ્યાસ. પણ અહીંયા આપણે વાત કરવાની છે કિશોર અવસ્થા તરફ જવું. તો કોઈ પણ સજીવ છે એ ચોક્કસ ઉંમરે જ્યારે પોતે પ્રજનન માટેના લક્ષણો ધરાવતો થાય ત્યારે એનો પ્રવેશ કિશોર અવસ્થાની અંદર થયો એમ કહેવાય. અને આ જે ચોક્કસ ઉંમર છે, આ ચોક્કસ ઉંમર એટલે છે 9 વર્ષથી કરી 11 કે 12 વર્ષની ઉંમર. હવે અહીંયા મેં 2 લખી છે, 9 પણ લખી છે, 9 થી 11 12 તરુણ અવસ્થા લખી છે, કિશોર અવસ્થામાં 11 12 કે 18 કે 19 વર્ષની ઉંમર લખેલી છે. પણ આપણા માનવ શરીરની અંદર જે વૃદ્ધિ છે, અત્યારે આપણે આ અવસ્થાને દૂર કરીએ છીએ, કારણ કે આપણે અવસ્થાઓ તો માત્ર તમારી જાણકારી માટે હતી. હવે કોઈ પણ સજીવ છે તો એ વૃદ્ધિ પામવાનો છે. તો વૃદ્ધિ થવી એ એક કુદરતી પ્રક્રિયા છે. વૃદ્ધિ થવી એક કુદરતી પ્રક્રિયા છે. એટલે કે કોઈ પણ સજીવ છે એ જ્યારે નાનું હોય અને નાનામાંથી એનો મોટો થાય એટલે કે વિકાસ થાય. જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે નાના હતા અને આજે તમે ધોરણ 8 ની અંદર આવી ગયા છો, તો તમારા શરીરનો વૃદ્ધિ અને વિકાસ થયો છે. પણ આ જે વૃદ્ધિ થવાની ક્રિયા છે, આ એક કુદરતી પ્રક્રિયા છે. એમાં માનવ કશું જ કરી શકતો નથી. આપણે જે વાત કરવાની છે કે તરુણ અવસ્થાને પૂર્ણ કરી અને કિશોર અવસ્થાની. તો કિશોર અવસ્થાની અંદર એવો અર્થ થાય કે જીવનકાળની આ અવસ્થાની અંદર, આપણા જીવનકાળમાં આ જે અવસ્થા છે, શરીરમાં પરિવર્તન થઈ, અહીંયા આપણે લખી શકીએ કે શરીરમાં પરિવર્તન થઈ અને પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. શરીરમાં પરિવર્તન થઈ પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત થાય છે. તે અવસ્થાને કિશોર અવસ્થા કહે છે. તો શરીરમાં પરિવર્તન થઈ પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત થાય, એટલે કે નવો સજીવ તમે ઉત્પન્ન કરી શકો એવી પરિપક્વતા પ્રાપ્ત થાય, તે અવસ્થાને કિશોર અવસ્થા કહેવામાં આવે છે. હવે કિશોર જે અવસ્થા છે, આ કિશોર અવસ્થા 11 વર્ષથી શરૂ થઈ. કે કિશોર અવસ્થા 11 વર્ષથી શરૂ થઈ 18 કે 19 વર્ષની ઉંમર સુધી, 18 કે 19 વર્ષની ઉંમર સુધી પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત કરવાની ઉંમર છે. કે મનુષ્ય જે છે એ 11 વર્ષથી શરૂ કરી
અને 18 કે 19 વર્ષની ઉંમર સુધી પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત કરે છે. હવે અહીંયા એમ પ્રશ્ન થતો હશે કે 11 થી કરી અને 18 કે 19 વર્ષની ઉંમર શા માટે? 11 વર્ષથી કરી અને 18 કે 19 વર્ષની ઉંમર શા માટે? તો દરેક વ્યક્તિની અંદર પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત થવા માટેનો સમયગાળો જુદો જુદો હોય છે. કોઈ વ્યક્તિ એવી હોય કે જે 11 વર્ષની ઉંમરે પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત કરી લે, તો કોઈ વ્યક્તિ એવી પણ હોય કે જે 18 કે 19 વર્ષની ઉંમરે પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત કરે. પણ જ્યારે મનુષ્ય પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત કરે ત્યારે તેને કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કર્યો કહેવાય અને એને તરુણ અવસ્થા મૂકી અને કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરે છે. પણ જ્યાં સુધી એ પ્રજનન માટેની પરિપક્વતા પ્રાપ્ત કરતો નથી ત્યાં સુધી એનો સમાવેશ તરુણ અવસ્થાની અંદર થાય છે. આ જે તરુણ અવસ્થા છે એને ટીનેજર્સ કહેવામાં આવે છે. કિશોર અવસ્થા દરમિયાન તમારા શરીરની અંદર કેટલાક બદલાવો આવે છે અને આ જે બદલાવો આવે છે એને તરુણ અવસ્થાનો સંકેત છે કે તમે તરુણ અવસ્થા મૂકી અને હવે કિશોર અવસ્થા તરફ પ્રવેશ કરવા જઈ રહ્યા છો. હવે આ જે બદલાવો છે આ બદલાવો એટલે કેવા? તો યૌવનારંભની વાત કરીએ આપણે. યૌવનારંભ એટલે કિશોર અવસ્થા, બરાબર? તો કિશોર અવસ્થામાં થતા બદલાવોને જાણતા પહેલા અહીંયા આપણે કેટલાક મુદ્દાઓની નોંધ કરીએ. તો અહીંયા આપણે લખીએ કે કિશોર અવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો. એક પછી એક મુદ્દો આપણે સમજતા જઈશું કે કિશોર અવસ્થા અથવા એને યૌવનારંભ પણ કહેવામાં આવે. યૌવનારંભ દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનો. કે કિશોર અવસ્થા અથવા યૌવનારંભ દરમિયાન જોવા મળતા કેટલાક શારીરિક પરિવર્તનો. જેમ કે પહેલું પરિવર્તન આપણે નોંધીએ કે ઊંચાઈમાં એકાએક વધારો થવો. એકાએક વધારો થાય છે. જો તમારા પાઠ્યપુસ્તકને અનુલક્ષીને ચાલીએ, પણ વિજ્ઞાન વિષય એવો છે કે જેની અંદર પાઠ્યપુસ્તકને અનુલક્ષીને ચાલવા જઈએ તો એની અંદર વાર્તાઓ ઘણી બધી આપેલી છે. જેમ તમારા પાઠ્યપુસ્તકની અંદર પહેલી અને બુજો આપેલા છે, તો અહીંયા ઊંચાઈમાં એકાએક વધારો થાય છે. એ તમારા પાઠ્યપુસ્તકને અનુલક્ષીને જો એનું ઉદાહરણ જોઈએ તો પહેલી અને બુજોની અંદર બુજો છે પોતાનો 12મો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. એ સમયે પહેલી એ બુજોના કેટલાક મિત્રોને જોયા. એકાદ વર્ષ પછી એમને મળવાનું થયું, પણ એને એકાદ વર્ષ પછી નોંધ્યું તો એને જોયું કે કેટલાકની ઊંચાઈમાં તો એકાએક વધારો આવી ગયો. કેટલાકમાં તો એ ઊંચાઈમાં એકાએક વધારો આવી ગયો. તો આ કિશોર અવસ્થા એવી છે કે જેની અંદર તમારી ઊંચાઈમાં એકાએક વધારો આવે. તમે અને તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાએ પણ અનુભવ્યું હશે કે અમારું દીકરી કે દીકરો જ્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણતા હતા, છઠ્ઠા ધોરણની અંદર ભણતા હોય એટલે તમારી ઉંમર હોય સમથિંગ 11 વર્ષની કે 12 વર્ષની ઉંમર હોય, તો 11 વર્ષની ઉંમરે એની ઊંચાઈ આટલી હતી, આજે 8મા ધોરણમાં આવી ગઈ તો એની ઊંચાઈની અંદર એકાએક વધારો આવી ગયો છે. આજે તો 8મા ધોરણની અંદર એટલા ઊંચા બાળકો જોવા મળે કે જાણે શિક્ષક પણ એની આગળ નીચા પડે. શિક્ષક કરતા તો બાળકો ઊંચા છે.
આ જે ફેરફાર છે એ કિશોર અવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનનો એક ફેરફાર છે કે ઊંચાઈમાં એકાએક વધારો થવો. બીજું છે કે હાથ અને પગના હાડકાની લંબાઈમાં હાથ અને પગના હાડકાની લંબાઈમાં વધારો થવો. તેથી વ્યક્તિ ઊંચો લાગે છે. જો હાથ અને પગના હાડકાઓની અંદર એની લંબાઈમાં વધારો થાય તો લંબાઈમાં વધારો થવાને કારણે વ્યક્તિ કેવો બનશે? ઊંચો બનશે. હાથ અને પગના હાડકા વધ્યા, પગના હાડકા વધે એટલે વ્યક્તિની ઊંચાઈ વધવાની છે. આ પણ જે લક્ષણ છે એ કિશોરા અવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક પરિવર્તનનું છે. ત્રીજા નંબરમાં જોઈએ તો શરીરના વિવિધ ભાગે વાળ ઉગે છે. શરીરના વિવિધ ભાગની અંદર વાળ ઉગવા લાગે છે. જેમ કે 13 વર્ષની ઉંમર, તમે 8મા ધોરણની અંદર આજે ભણો છો તો 13 વર્ષની ઉંમરમાં તમારે મૂછના દોરા ફૂટી ગયા હશે. ક્યાંક ક્યાંક દાઢીની અંદર નાની નાની રૂવાટી પણ આવી ગઈ હશે. બગલની અંદર વાળ આવવા, દાઢી મૂછ ઉગવા, પ્યુબિક વિસ્તારની અંદર એટલે કે જે સાથળનો ભાગ છે આ સાથળના ભાગની અંદર વાળ ઉગવા, આ બધા લક્ષણો એ સૂચવે છે કે તમે કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરી લીધો છે. પણ હજી તમે કિશોર અવસ્થાને પૂર્ણ પ્રમાણમાં પ્રાપ્ત કરી નથી. આ જે લક્ષણો તમારા શરીરની અંદર જોવા મળતા પરિવર્તનો છે. કિશોર અવસ્થા તમે ક્યારે પ્રાપ્ત કરી કહેવાય? તો કે જ્યારે તમારા શરીરની અંદર પ્રજનન અંગોનો સંપૂર્ણ રીતે કાર્યક્ષમ વિકાસ થાય ત્યારે તમે કિશોર અવસ્થા પ્રાપ્ત કરી કહેવાય. પણ અત્યારે તમે આ જે ઊંચાઈમાં એકાએક વધારો થવો, હાડકાઓની લંબાઈમાં વધારો થવો, વ્યક્તિ ઊંચો લાગવો, શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા, તે તરુણ અવસ્થામાંથી તમે કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરી રહ્યા છો. હજી એ બતાવે છે કે આ લક્ષણોને કારણે એવું કહી શકાય કે તમે કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરી રહ્યા છો. આગળ જોઈએ તો નંબર 4 કે છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થાય છે. જ્યારે છોકરીઓમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે. જ્યારે તમે કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કર્યો ત્યારે છોકરાઓની અંદર, છોકરાઓમાં તમે જુઓ તો કેટલાક બોડી બિલ્ડિંગ કરવા પહોંચી જાય. છોકરાઓની અંદર જ્યાં ખભાનો ભાગ છે આ ખભાનો ભાગ ફેલાઈ અને પહોળો થાય છે. જ્યારે છોકરીઓની અંદર સાથળની અંદર એટલે કે નિતંબનો ભાગ જે છે એ પહોળો થતો જાય. તો અહીંયા જે છે આ કિશોર અવસ્થા દરમિયાન જોવા મળતા તમારા શરીરની અંદરના શારીરિક બદલાવ છે. આ દરેકને હોય, દરેકના શરીરની અંદર આ બદલાવ આવે. પણ આ અવસ્થા તમારી એવી છે, આ કિશોર અવસ્થા, કે જેની અંદર વ્યક્તિ વિચારવા માટે વધુ સમય લેશે. કોઈ પણ બાબતનો ઝડપથી જવાબ નહીં આપે, મૂંઝવણ અનુભવશે. કેટલાક લોકોને દાઢી મૂછાવવાની શરૂઆત થાય તો માસ્ક પહેરીને આવે, મોઢે રૂમાલ બાંધીને આવે, શરમ સંકોચ અનુભવે છે. કારણ કે બીજા છોકરાઓ કરતા એ કંઈક અલગ દેખાય છે.
કારણ કે મેં હમણાં કીધું એ પ્રમાણે કે બધા જ લોકો એક સરખી ઉંમરે કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરતા નથી. દરેકની કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરવાની જે ઉંમર છે એ અલગ અલગ છે અને અલગ અલગ ઉંમર હોવાને કારણે દરેક વ્યક્તિ જે છે એ અલગ અલગ ઉંમરે કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરે છે. નંબર 5 જોઈએ તો છોકરાઓમાં સ્વર પેટી મોટી થઈ ગળાની બહાર ઉપસી આવે છે. અને અવાજ ઘેરો બને છે. હવે આપણી જે સ્વર પેટી છે, આ જે સ્વર પેટી છે, આ સ્વર પેટીનું બીજું નામ છે કંઠમણી. સ્વર પેટીનું બીજું નામ છે કંઠમણી. જ્યારે કિશોર અવસ્થાની અંદર છોકરાઓ પ્રવેશ કરે ત્યારે આ જે કંઠમણીનો ભાગ છે, જે ગળાના ભાગની અંદર એ મોટી થાય અને બહારની તરફ ઉપસી આવે. આ રીતે ઉપસીને બહાર આવે, જેમ તમારું નાક છે એ રીતે. બધાને આવે એવું જરૂરી નથી, પણ છોકરાઓની અંદર આ જે છે એ ભાગ ઉપસી અને બહાર આવે, જેના કારણે સ્વર પેટી પહોળી થઈ જાય અને છોકરાઓનો જે અવાજ છે એ ઘેરો બને છે. પણ આ ક્રિયા છોકરીઓની અંદર થતી નથી. આ ક્રિયા છોકરીઓની અંદર થતી નથી અને છોકરીઓનો જે અવાજ છે એ તીણો હોય છે અને છોકરાઓનો અવાજ ઘેરો બને છે. કે તરુણ અવસ્થા દરમિયાન સ્વર પેટી મોટી થાય છે. નંબર 6 જોઈએ કે પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો બોલો પ્રસ્વેદ ચલો અવાજ નહીં એટલે શાંતિ, તમારા બધાના સ્પીકર બંધ કરી નાખો. વૈશાલી આચાર્ય, ત્રિષા તારું સ્પીકર બંધ કર દો. ત્રિષા સ્પીકર બંધ કરી નાખો. બંધ કરીને ત્રિષા સ્પીકર બંધ કરી નાખો તમારું. ઓકે. તો અહીંયા પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો વિકાસ થવા લાગે. પ્રસ્વેદ ગ્રંથિઓ એટલે કેવી? પ્રસ્વેદ એટલે જેને કહેવામાં આવે પરસેવો. તો તમારા શરીરની અંદર બાળક જ્યારે નાનું હોય તો એનો પરસેવો દુર્ગંધ મારતો નથી. પણ બાળક તમે જેમ જેમ તરુણ અવસ્થામાંથી કિશોર અવસ્થામાં જાઓ તો તમારા પરસેવો દુર્ગંધ મારે એટલે આપણે સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલી ગ્રંથિઓ, ઉનાળાની અંદર તૈલી ગ્રંથિઓની વાત કરીએ તો ઉનાળાની અંદર તમે બજારની અંદર ફરીને આવ્યા હોય અને તમારા મોઢાને સફેદ રૂમાલથી સાફ કરો તો એની અંદર એટલી ડસ્ટ જોવા મળે. અથવા તો તમે એમને પણ તમારા મોઢા ઉપર આ માસ્ક ફેરવો છો તો તમારા હાથ ઉપર ચિકાશ જોવા મળે છે. આ તૈલી ગ્રંથિઓના કારણે છે. એટલે કે તૈલી ગ્રંથિઓનો પણ વિકાસ થવા લાગે છે. પ્રસ્વેદ ગ્રંથિઓ અને તૈલી ગ્રંથિઓનો કિશોર અવસ્થા દરમિયાન વિકાસ થાય છે. નંબર 7 જોઈએ તો પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના ભાગમાં વાળ ઉગે છે. તો અહીંયા પ્રજનન અંગોનો વિકાસ થવા માંડે. હજી પ્રજનન અંગોનો વિકાસ થયો છે, પ્રજનન અંગો પ્રજનન માટે પરિપક્વ થયા નથી.
પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનન અંગોના ભાગમાં વાળ ઉગે છે. એટલે કે પ્યુબિક વિસ્તારની અંદર જે સાથળનો ભાગ છે, આ સાથળના ભાગને પ્યુબિક વિસ્તાર કહેવામાં આવે. પ્રજનન અંગોના વિકાસની સાથે સાથે પ્યુબિક વિસ્તારની અંદર વાળ ઉગવાની પણ શરૂઆત થાય છે. નંબર 8 જોઈએ તો છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની, છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય છે. છોકરાઓની અંદર દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય અને છોકરીઓમાં નંબર 9 જોઈએ તો છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થવા લાગે છે. અને છોકરીઓની અંદર સ્તન ગ્રંથિનો વિકાસ થવા લાગે. તો આપણે જ્યારે તરુણ અવસ્થામાંથી જ્યારે કિશોર અવસ્થાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ તો કિશોર અવસ્થા દરમિયાન આપણા શરીરમાં જોવા મળતા આ કેટલાક શારીરિક પરિવર્તનો છે. જેમ કે પહેલું પરિવર્તન આપણે જોયું કે ઊંચાઈમાં એકાએક વધારો થાય. બીજું, હાથ અને પગના હાડકાની લંબાઈમાં વધારો થવો, તેથી વ્યક્તિ આપણને ઊંચો લાગે. નંબર 3, શરીરના વિવિધ ભાગે વાળ ઉગવા, એટલે કે બગલની અંદર, પ્યુબિક વિસ્તારની અંદર, દાઢી મૂછ, આ બધાને આવી ગયા. નંબર 4, છોકરાઓમાં ખભાનો ભાગ ફેલાય, એટલે કે આ ખભાનો ભાગ ફેલાય અને પહોળો થાય, જ્યારે છોકરીઓની અંદર નિતંબનો ભાગ વધુ વિકાસ થવા લાગે. નંબર 5, છોકરાઓમાં સ્વર પેટી મોટી થઈ અને ગળાની બહાર ઉઠી આવે છે અને અવાજ ઘેરો બને છે. એટલે કે અવાજ કેવો બને? જાડો બને, કાગડા જેવો, મારા જેવો. નંબર 6, પ્રસ્વેદ અને તૈલી ગ્રંથિઓનો વિકાસ થવા માંડે, એટલે કે શરીરમાંથી પરસેવો ઉત્પન્ન કરતી ગ્રંથિઓ અને શરીરમાંથી તૈલી ગ્રંથિઓ, એટલે કે તેલ ઉત્પન્ન કરતી ગ્રંથિઓનો વિકાસ થાય. નંબર 7, પ્રજનન. સ્પીકર બંધ કરી નાખજો. નંબર 7, પ્રજનન અંગોનો વિકાસ થાય અને પ્રજનન અંગોના ભાગમાં વાળ ઉગે છે, એટલે કે પ્યુબિક વિસ્તારની અંદર. છોકરાઓમાં દાઢી મૂછ ઉગવાની શરૂઆત થાય અને નંબર 9, છોકરીઓમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છે. તો આપણે આગળના એક નેક્સ્ટ પ્રશ્ન તરફ થોડી ચર્ચા કરી લઈએ. ઓકે, ચલો હવે આપણે પહેલા કેટલીક માહિતી મેળવીએ આને અનુલક્ષીને. તો અહીંયા આપણે લખ્યું તો ખરા કે 11 વર્ષની ઉંમરથી કરી અને 18 કે 19 વર્ષની ઉંમર સુધી કિશોર એટલે કે તરુણો જે છે, આ તરુણો કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરે છે. પણ અહીંયા એક બાબત તમારે એ નોંધવાની છે કે છોકરાઓની સાપેક્ષે છોકરીઓ 1 કે 2 વર્ષ પહેલા કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરી લે છે. બધા અહીંયા ધ્યાન આપો. છોકરીઓ જે છે એ છોકરાઓની સાપેક્ષે 1 કે 2 વર્ષ પહેલા કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરી લે છે. તો હવે આપણે વાત કરવાની છે ગૌણ જાતીય લક્ષણ. ગૌણ જાતીય લક્ષણ. સાહેબ મને એનો ભાઈ હેરાન કરે હો. બધા તારું સ્પીકર બંધ કરી નાખ પહેલા તો. અહીંયા આપણે સ્પીકર કોઈના પણ ચાલુ હોતા જ નથી. તમારે માત્ર સાંભળવાનું છે. તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો સ્પીકર ચાલુ કરીને, અને એના માટે પણ તમને સમય આપવામાં આવશે. તમને કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનું પણ આપણે સોલ્યુશન લાવીશું.
પણ ચાલુની અંદર જો તમે વાતો કરો છો તો એ બીજા બાળકોને પણ ડિસ્ટર્બન્સ ઊભા કરે છે. હવે આપણે વાત કરવાની છે ગૌણ જાતીય લક્ષણોની. તો ગૌણ જાતીય લક્ષણો કોને કહેવામાં આવે? તો અહીંયા આપણે એ વસ્તુ કહેવાય કે જે લક્ષણો છોકરા અને છોકરીઓને જુદા પાડે છે તેને ગૌણ જાતીય લક્ષણો કહે છે. કે છોકરા અને છોકરીઓને જુદા પાડે તો એવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. તો છોકરા અને છોકરીઓને કયા લક્ષણો જુદા પાડે છે? પહેલા એની આપણે વાત કરીએ. તો છોકરા અને છોકરીઓને કયા લક્ષણો જુદા પાડે? તો સૌથી પહેલી આપણે વાત કરીએ તો છોકરાઓની અંદર શું આવશે? દાઢી મૂછ ઉગવા. છોકરીઓની અંદર ઉગશે? છોકરીઓની અંદર દાઢી મૂછ નહીં ઉગે. છોકરાઓની અંદર આપણે એમ કહીએ કે ભાઈ સ્વર પેટી મોટી થવી. છોકરીઓની અંદર સ્વર પેટીનો વિકાસ થતો નથી એટલે એમનો અવાજ જે છે એ તીણો હોય છે. અહીંયા આવી કહીએ કે પ્રજનન અંગોનો વિકાસ થવો. તો છોકરીઓની અંદર પણ પ્રજનન અંગોનો વિકાસ થાય છે. છોકરાઓની અંદર નોંધી શકાય કે ખભાનો ભાગ પહોળો થવો. જ્યારે છોકરીઓની અંદર નિતંબનો વિકાસ થવો. છોકરાઓની અંદર લખી શકાય કે પ્રજનન અંગોના ભાગમાં વાળ ઉગવા એટલે કે પ્યુબિક વિસ્તારની અંદર. તો છોકરીઓમાં પણ લખાય કે પ્રજનન અંગોના ભાગમાં વાળ ઉગવા. છોકરાઓની અંદર આપણે લખી શકાય કે શુક્રકોષો શુક્રપિંડમાંથી શુક્રકોષો છૂટા પડવા. જ્યારે છોકરીઓની અંદર અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડવો. તો આ જે લક્ષણો છે કે જે છોકરાઓને છોકરીઓથી જુદા પાડે છે, છોકરાઓને છોકરીઓથી જુદા પાડે છે એને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે. જ્યારે પાંચમા છઠ્ઠાની અંદર બાળક ભણતું હોય, જ્યારે પાંચમા છઠ્ઠાની અંદર બાળક ભણતું હોય તો કૃષ્ણ અને રાધા બની જાય. છોકરીને એમ તો તારે કૃષ્ણ બનવાનું છે તો બની જાય, પણ મોટા થયા પછી નહીં બને. છોકરાને એમ તો તારે રાધા બનવાનું છે તો બની જાય, બાળક નાનું હોય ત્યારે, પણ મોટા થયા પછી નહીં બને. કારણ કે છોકરા અને છોકરીઓને જે લક્ષણો જુદા પાડે છે તે લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે છે. અને આ ગૌણ જાતીય લક્ષણો જે છે એ છોકરા અને છોકરીઓ વચ્ચેનો ભેદ આપણને બતાવે છે કે હવે આ પ્રજનન પરિપક્વતાની સાથે છોકરા અને છોકરીઓમાં પ્રજનન અંગોનો વિકાસ થવા માંડ્યો છે. અને આ જે પ્રજનન અંગોનો વિકાસ થાય
કે જે ભેદ દેખાય તેને ગૌણ જાતીય લક્ષણો કહેવામાં આવે. ચલો આપણે એનો પ્રશ્ન જે છે ગૌણ જાતીય લક્ષણો, તો એનો પ્રશ્ન અને એનો ઉત્તર આપણે લખી લઈએ એકવાર. ચાલુ થઈ ગઈ મોટી આવી. મને ચલો ચાલુ દરેક જણે લખવાનું છે કે શુક્રપિંડ, સાથે સાથે લખતા જશો તોય ચાલશે. શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે. તે જન્યુઓ જેવા કે શુક્રપિંડ, શુક્રકોષો અને અંડપિંડ, અંડકોષો ઉત્પન્ન કરે છે. યૌવના રંગમાં છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે. બોલો, છોકરીઓમાં સ્તનનો વિકાસ થવા લાગે છે. તથા છોકરાઓમાં ચહેરા પર વાળ ઉગવા લાગે છે. આ જે લક્ષણો છે, આ લક્ષણો છોકરીઓને છોકરાઓથી અલગ પાડે છે. છોકરાઓને છાતી પર વાળ ઉગે છે. તેમજ છોકરાઓ અને છોકરીઓમાં બગલમાં વાળ ઉગવા, બગલમાં તેમજ જાંઘની ઉપરની તરફ તથા પ્યુબિક વિસ્તારમાં સાહેબ વિસ્તારના પહેલા શું લખ્યું? વિસ્તારના પહેલા સાહેબ વિસ્તારના પહેલા શું લખ્યું? શેમાં? વિસ્તારના પહેલા વિસ્તાર પહેલા વિસ્તારમાં કયા નંબરના મુદ્દામાં? વિસ્તારના પહેલા પ્યુબિક, પ્યુબિક વિસ્તારમાં વાળ ઉગે છે. પ્યુબિક વિસ્તાર એટલે કે પ્રજનન અંગોનો જે ભાગ છે એને પ્યુબિક વિસ્તાર કહેવામાં આવે. તરુણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવોને આભારી છે.
આ અંતઃસ્ત્રાવ રાસાયણિક પદાર્થ છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. યૌવનારંભની સાથે શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન તથા અંડપિંડ માદા અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. નર અંતઃસ્ત્રાવ અને માદા અંતઃસ્ત્રાવ ના ઉત્પાદનનું નિયંત્રણ એક અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે બે પ્રશ્નની ચર્ચા કરી કે તરુણ અવસ્થા જ્યારે પૂર્ણ થાય તો વ્યક્તિ કિશોર અવસ્થાની અંદર પ્રારંભ કરે છે. તો કિશોર અવસ્થાની અંદર જ્યારે પ્રારંભ થાય ત્યારે એના શરીરની અંદર કેટલાક બદલાવ પણ આવે છે અને આ બદલાવ આવવાની સાથે એનો કિશોર અવસ્થામાં પ્રવેશ શરૂ થાય છે. પણ જ્યારે એ પોતે સંપૂર્ણપણે પ્રજનન અંગોનો વિકાસ કરી લે અને પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી લે તો એને કિશોર અવસ્થા એની પૂર્ણ થાય અને એનો યુવાન અવસ્થાની અંદર પ્રારંભ થાય. આજે તમે 13 વર્ષની ઉંમરે તમે 8મા ધોરણની અંદર જ્યારે ભણો છો તો તમારા શરીરની અંદર જો આ પ્રકારના બદલાવો આવતા હોય અથવા તો આ પ્રકારના બદલાવ આવેલા હોય તો એનો અર્થ એવો થાય કે તમે કિશોર અવસ્થાની અંદર પ્રવેશ કરી લીધો છે. અને જો પ્રજનન અંગોનો સંપૂર્ણપણે વિકાસ થાય તો એનો અર્થ એવો થાય કે તમે કિશોર અવસ્થાને પૂર્ણ કરી લીધી છે. એટલે પ્રજનન અંગોના વિકાસ સાથે કિશોર અવસ્થા પૂર્ણ થાય છે અને તમારા દરેકના શરીરની અંદર આ પ્રકારના બદલાવો અત્યારે તમે પોતે પણ જોઈ શકતા હશો. પણ આ બદલાવને કારણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ એક વૃદ્ધિ પ્રક્રિયા છે અને દરેક માનવ શરીરની અંદર આ વૃદ્ધિ પ્રક્રિયા થતી હોય છે. જે નર અંતઃસ્ત્રાવ જે છે ટેસ્ટોસ્ટેરોન અને જે માદા અંતઃસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન એ એક અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે અને એ અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. એ અંતઃસ્ત્રાવનું નામ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. અને આ જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થાય અને એના નિયંત્રણમાં હોય.
બધું જ એક જ લેક્ચરની અંદર શીખવવું શક્ય નથી, કારણ કે આ વિજ્ઞાન છે, આ કોઈ ભાષા નથી કે ભાષાની અંદર એક કવિતા લીધી એક લેક્ચરમાં પૂરી થઈ ગઈ. આ એવું નથી, વિજ્ઞાન છે. ટોપિક ટુ ટોપિક લેક્ચરની અંદર શીખવવામાં આવશે, ટોપિક ટુ ટોપિક, અને તમને સરળતાથી અને સહજ રીતે યાદ રહે એ રીતે શીખવવામાં આવશે. એટલે જો જેટલું શાંતિથી શીખશો એટલું વિજ્ઞાનની અંદર વધારે ખબર પડશે. અહીંયા મેં કીધું કે એ પ્રમાણે નર અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન અને માદા અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન એ પિટ્યુટરી ગ્રંથિના નિયમન હેઠળ હોય, અને પિટ્યુટરી ગ્રંથિ જે છે એ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે. આપણા શરીરની અંદર આવી કેટલાય પ્રકારની ગ્રંથિઓ છે, પણ આ જે ગ્રંથિઓનો અભ્યાસ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેવાના છીએ કે આપણા શરીરની અંદર કેટલી ગ્રંથિઓ છે, કઈ કઈ છે, કઈ જગ્યાએ આવેલી છે, એના દ્વારા કયા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય, એના દ્વારા શરીરમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળે, કેટલી ગ્રંથિઓ નલિકા વિહીન છે, કેટલી ગ્રંથિઓ નલિકાયુક્ત છે, આ બધી જ માહિતી આપણે મેળવવાની છે. પણ તમે જેટલું શાંતિથી અને જેટલું ધીરજથી લેક્ચરને એટેન્ડ કરશો એટલો તમને વધારે આઈડિયા આવશે અને વિજ્ઞાનની અંદર વધુમાં વધુ શીખવા મળશે. બોલો, હવે બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે એના તરફ આગળ વધીએ.